વિકાસના દાવાઓ કાગળ પર અને જનતા કાદવમાં. હા, આજે વાત કરવી છે વહીવટી તંત્રની એક ઘોર બેદરકારીની, જ્યાં પ્રગતિના મોટા મોટા દાવા વચ્ચે એક આખું ગામ છેલ્લા કેટલાય વર્ષોથી માત્ર 1.5 કિલોમીટરના રસ્તા માટે વલખા મારી રહ્યું છે. વાત છે તાપી જિલ્લા ઉકાઈ તાલુકા વાઘનેરાની. ઉખલદા રોડથી વાઘનેરા થઈ ધજાંબા માછલી ફળિયા ડેરીને જોડતો આ માર્ગ આજે પણ કાચો અને બિસ્માર હાલતમાં છે. આશરે 1.70 કિલોમીટર લાંબો આ રસ્તો નોન પ્લાન કક્ષાનો હોવાથી ગ્રામજનોને રોજિંદી અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યું છે. વર્ષ 2019થી સ્થાનિક ગ્રામજનો આ રસ્તાના નિર્માણ માટે સતત લડત લડી રહ્યા છે. ગ્રામ પંચાયતના સરપંચથી લઈને તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ, જિલ્લા કલેક્ટર અને છેક 157 માંડવી વિધાનસભાના ધારાસભ્ય સુધી લેખિતમાં અને મૌખિકમાં અનેક રજૂઆતો પહોંચી ચૂકી છે. આટલા ઉચ્ચ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સુધી વાત પહોંચી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર અને સંતોષકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તે અત્યંત શરમજનક બાબત છે. વિચારો, જ્યારે આખો દેશ પ્રગતિના પંથે છે ત્યારે અહીંના વિદ્યાર્થીઓ, ખેડૂતો અને પશુપાલકો માટે સામાન્ય અવરજવર પણ એક મોટી આફત સમાન બની ગઈ છે. દૂધની ડેરીએ સમયસર દૂધ પહોંચાડવું હોય કે ખેત પેદાશો બજારમાં લાવવી હોય, આ રસ્તો અવરોધરૂપ બને છે. સૌથી ચિંતાજનક બાબત તો એ છે કે જો કોઈ મેડિકલ ઇમરજન્સી આવે અને 108 એમ્બ્યુલન્સને બોલાવવી પડે તો આ કાદવ કીચડવાળા રસ્તેથી દર્દીને સમયસર હોસ્પિટલ કેવી રીતે પહોંચાડી શકાય? ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આ કાચા રસ્તા પર કાદવ કીચડનું ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. હવે વાઘનેરા અને ધજાંબા માછલી ફળિયાના લોકોનો સંયમ ખૂટ્યો છે. ગ્રામજનોની બિલકુલ વ્યાજબી માંગ છે કે તંત્ર દ્વારા હવે વધુ વિલંબ કર્યા વગર ત્વરિત સ્થળ તપાસ કરવામાં આવે અને આ 1.70 કિલોમીટરના માર્ગનું કામ મંજૂર કરીને વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. વર્ષ 2019થી ચાલતી રજૂઆતો બાદ હવે જનતાને સરકારી આશ્વાસનો કે કાગળ પરના વાયદાઓ નથી જોઈતા, પરંતુ જમીન પર વાસ્તવિક કામ જોઈએ. નામ પ્રિયંકા કુમારી અરવિંદભાઈ ગામિત, ગામ વાઘનેરા, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી. ચોમાસામાં સ્કૂલે જવાની આફત આવે છે. ચોમાસામાં કાદવ કીચડ થઈ જાય છે. કેટલા વર્ષથી અમે માંગણી કરીએ છીએ કે રસ્તો બનાવી આપતા નથી, એટલા અમારાથી સ્કૂલે જવાની આફત આવે છે. કાદવ કીચડથી બજારમાં જવું, મોટી વાહનો જાય છે, કાદવ કીચડ થઈ જાય છે. જી, આપનું નામ? મારું નામ રમીલાબેન દિનેશભાઈ વાઘનેરા, તાલુકા સંકોટ. જી, આપને શું સમસ્યા થઈ રહી છે? અમને રસ્તાની બહુ તકલીફ પડતી છે. દવાખાને જવાનું કે કંઈ સંગળ જવાનું કે કંઈ બજાર કરવા જવાનું બહુ જ તકલીફ પડતી છે. ચોમાસામાં બહુ જ અઘરું પડી જતું છે. એમ દવાખાને જવાનું બહુ અઘરું પડી જતું છે. કોઈ વાહન બી નથી આવતો. અમને રસ્તામાં નીકળવાનું બહુ તકલીફ પડતી છે. પાકે રોડે જવાથી અહીંથી બહુ તકલીફ પડતી છે. તો આપના પાસે બીજો કોઈ માર્ગ છે કે નથી આવવા જવાનો? આ બાજુ બીજો રસ્તો નીકળવાનો રસ્તા નથી. એ દૂધ ભરવા જવાનું કે કાં ખેતરે જાય કે કાં આજ રસ્તો છે. અમને કોઈ બાજુ નીકળવાનો રસ્તો નથી અમારા બાજુ. કેટલા વર્ષો થઈ ગયા રસ્તો? એમ બહુ વર્ષ થઈ ગયેલા છે, પણ આ રસ્તો બનતો જ નથી. મંજૂર થઈ જતો છે, બનતો જ નથી. એટલે અમને રસ્તો બનાવી આપે તો સારું.